નમસ્કાર બધા દિવ્ય આત્માઓને. આપણે ભગવદ વિચારોને સાંભળવા અને તે વિચારોમાં કંઈક શીખવા કોશિશ કરીશું. એ આશયથી હું ભગવદ ગીતાની સિરીઝ તો શરૂ કરી છે. એ સાથે સાથે આપણે આધ્યાત્મિક સ્તરે આગળ આવી શકીએ અને ભગવદ વાણી વારે વારે સાંભળવાથી વિચારો શુદ્ધ થાય છે. એટલે અહીં આ વિડીયોમાં આપણે ભગવદ વિચારો વિશે થોડું સાંભળીશું. તો મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ઘણી મૂર્ખામી ભરી માન્યતાઓ અને કહેવાતા તત્વચિંતકોને અને ગુરુઓને સાંભળી તેવું વર્તન કરી ઘણી બધી ભૂલો કરી દઈએ છીએ. પણ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તેઓ જે કહે તે આપણા પ્રભુ પરમાત્માના સાચા નિયમો અને કાયદાઓથી તદ્દન વિરુદ્ધ હોય. એટલે બહુ બધા લોકોની વાતોમાં આવી નવા નવા નિયમો ધારણ કરવાની જરૂર નથી હોતી. સારું થવું કે ખરાબ થવું તે સંપૂર્ણપણે દરેક આત્માના હાથમાં જ છે. જે આત્મા ખરાબ છે અને સારા થવાની ઈચ્છા ધરાવે છે તે ખૂબ જ ઓછા સમયમાં સારા આત્મા બની શકે છે. આપણે કહેતા હોઈએ છીએ કે ભૂલનો કબૂલાત કરો અને દયાળુ પ્રભુ તમને માફ કરી દેશે. એ તદ્દન સત્ય છે. પણ તમારા પાપોને તમારા પોતા સામે કબૂલો. કોઈ પુરોહિત કે ગુરુ બાબા સામે જઈ તેની પાસે નહીં. તેમની પાસે તમને માફ કરવા કોઈ શક્તિ જ નથી. તેઓ એટલા તે કોણ મહાન છે જે તમારી ભૂલોને માફ કરી શકે? કદાચ તેઓ તમારાથી પણ વધુ પાપી હોઈ શકે, એવું પણ બને. એટલે જ તમારા પાપોને ઓળખો, તેમને કબૂલો અને સ્વને કહો કે તમે ભૂલો કરી છે. આવું કરતા કરતા વારંવાર આવું વિચારતા તમે ભૂલોની ટેવ જતી જશે. આ અભ્યાસ ઉપરથી સાબિત થાય છે. તમે જેવા વિચાર કરો છો, જેવું બોલો છો, એવા તમે બનો છો. આ તો નિશ્ચિત જ છે. સંકલ્પથી સિદ્ધિ મળે છે. આ એક વાક્ય તમે બધાએ સાંભળ્યું છે અને હકીકતમાં ચમત્કાર જેવું કામ કરે છે. બીજું કે ઘણા લોકો દરરોજ કે દર અઠવાડિયે ધાર્મિક સ્થળોએ પ્રભુ પરમાત્મા પાસે વધુ પૈસા, વધુ સુખ અને વધુ સફળતા માંગવા જાય છે. આને શું કહેવાય? તમે તમારા સ્વાર્થ માટે ત્યાં જાઓ છો, પ્રભુ પરમાત્મા માટે નહીં. પરંતુ સ્વ માટે શું આવી સ્વાર્થી વૃત્તિ તમને સ્વર્ગમાં દ્વાર દેખાડી દેશે? ન દેખાડે. તમારો હેતુ ખૂબ મહત્વનો છે. હેતુ નિસ્વાર્થ હોવો મહત્વનો છે. બીજું બધું તો ઠીક છે. તમે પાપ કર્યું હોય પણ તેમાં પણ તમારો પાપનો હેતુ ન હોય તો પાપ ન લાગે. એવું તો તમે ગીતાજીમાં સાંભળ્યું જ હશે. તમે એકબીજાને મૂર્ખ બનાવી શકો. તમે સ્વને છેતરવાનો પ્રયાસ પણ કરી શકો. પણ તમે સર્વશક્તિમાન પ્રભુ પરમાત્માને કોઈ દિવસ છેતરી નહીં શકો. તમારા બધા કાર્યોને સદભાવથી કરો. જો તમે ભલા હશો તો એક નાનકડી ચિંગારી પણ તમને સ્વર્ગના દ્વાર દેખાડી શકે. પણ જો તમે સ્વાર્થી હશો અને દયાળુ પ્રભુ પરમાત્માને છેતરવાનો પ્રયત્ન કરશો તો મોટામાં મોટા દાન ધર્મ પણ તમને નરક તરફ લઈ જશે. એટલે આ બધું તમારા હાથમાં છે કે નહીં, એકવાર વિચારો. જો કે બધું બને છે વિચારોથી જ. માણસ આખો ઘડાય છે જ વિચારોથી. એ કયા દ્રષ્ટિકોણથી વિચારે છે એના આધારે એનું નસીબ બને છે. નસીબ કયા હાથોમાં લખેલું નથી હોતું, હાથની રેખામાં કે આને આ લખ્યું છે, આને આ લખ્યું છે. તમે તમારા કર્મથી અને તમારા વિચારોથી ગમે તેવું નસીબ હોય તો સારું જીવન જીવી શકો છો. એવું બની શકે કે વિશ્વમાં મોટા ભાગના મોટા ન્યાયાધીશોએ કેમ ન કર્યા હોય? હંમેશા સાચા નથી હોતા, પણ પ્રભુએ કરેલા દરેક ન્યાય સાચા જ હોય છે. જીવનમાં દરેકને એવો અનુભવ થયો હશે કે કંઈક બન્યું હોય તો ઘણા દુઃખી થઈએ, પણ લાંબા ગાળે સમજાશે કે જે થયું હતું તે ખૂબ સારું થયું હતું. કારણ કે આપણે જેને સુખ સમજતા હોય તે ઘણીવાર દુઃખ આપતું હોય છે. એવું પણ બને છે જે આપણને નથી ખબર હોતી. પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘ દ્રષ્ટિવાળા છે. આપણે તો વર્તમાનને જ જોઈએ. જ્યારે તે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય એને બધો ખ્યાલ હોય છે અને એ પ્રમાણે કરતા હોય છે. એટલે અમુક નિર્ણયો બની શકે ઈશ્વરને આધીન રાખવા. ચિંતા કરવા બેસવું નકામું છે. ઈશ્વર બેઠો છે. આ એક તો નિયમ છે.
આપણે આ પૃથ્વી પર સ્વને બહેતર બનાવવા આવ્યા છીએ, નહીં કે ભેગું કરવા. અત્યારે જ્યારે આપણે પૃથ્વીલોકમાં છીએ ત્યારે આપણી જાતને બહેતર બનાવવા આપણી પાસે વધુ તક છે, જેનો લાભ લેવો જોઈએ. આપણે અહીંયા પૃથ્વી પર આવી નવા સ્વભાવ જોઈ અને એવું થઈ જવાની જરૂર નથી, પણ પોતાના અસ્તિત્વને ટકાવી અને બહેતર બનાવવાની કોશિશમાં હંમેશા લાગી રહેવાનું છે. ઘણા લોકો ખોટી માન્યતાઓમાં માનતા હોય છે, જે તમને સર્વશક્તિમાન પ્રભુ પરમાત્માએ ઘડેલા નિયમોથી તદ્દન અવળે માર્ગે દોરી જાય છે. તેથી સમજીએ તો પૃથ્વીલોક આપણી શાળા છે, જ્યાં આપણે અનુભવ મેળવીને કેળવણી પામીએ છીએ અને આપણા આત્માને ઊંચા સ્તરે લઈ જવા અને તેને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવા માટે અહીંયા આવ્યા છીએ. આપણે દેખાડો કરવા કે આ ઝાકમઝોળ જીવન જીવવા નથી આવ્યા.